ભુજ તાલુકાના વાંઢાઈ તીર્થધામમાં ભગવાન રામના મહોત્સવની ઉજવણી। વર્ષોથી સનાતન હિન્દુ સમાજ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી એ આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી રહી છે અયોધ્યા મધ્યે। ત્યારે ભુજ તાલુકાના વાંઢાઈ તીર્થધામના શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર મધ્યે વિવિધ કાર્યક્રમ યોજાયા। સમસ્ત દેશલ પર હિન્દુ સમાજ દ્વારા સવારમાં ગામના યુવાનો દ્વારા ભવ્ય 200 થી વધુ બાઇક સવારો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ દેશલ પર ગામથી શ્રી રામ મંદિર વાંઢાઈ જય જય શ્રી રામના નારાથી અને વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યારબાદ સંગીતમય મહાઆરતીની બહોળી સંખ્યામાં કચ્છના વિવિધ ગામના દર્શનાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો। ત્યારબાદ રામેશ્વર ગ્રુપ દેશલ પરના યુવાનો દ્વારા 3111 દીવાનું દીપોત્સવ શણગાર અને ભવ્ય તે ભવ્ય ફટાકડા આતશબાજીનો પ્રોગ્રામ યોજાયેલ હતો અને ત્યારબાદ દેશલપર ગામ અને વાંઢાઈ ગામના સમસ્ત હિન્દુ ભાઈ બહેનો જેનું એક સમાજ એક મન એ ઉદ્દેશ સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। વાંઢાઈના ઈશ્વર સાગર કિનારે આવેલું શ્રી રામ ભગવાન મંદિર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું। સમગ્ર પ્રોગ્રામ લોકફાળાથી કરવામાં આવ્યો। આ રામ મંદિર વાલરામજીના નેજા હેઠળ બન્યું। વાલરામજી મહારાજનું સપનું 31 વર્ષ બાદ સાકાર થયું। પ્રભુ શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા મધ્યે થયું। આ આપણા બધા ભારતીય હિન્દુ ભાઈ બહેનો માટે ખૂબ ગૌરવની વાત છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।